સ્વજનતાથી હું ફાવી. પછી આ અડદ અને આ નાગલી, ખાસ આ મુખ્ય ખોરાક નાગલી. એને દળીને ખાંડીને દળી નાખે અને ઘંટી પછી જુવારના જેમ રોટલા બનાવે એવા જ રોટલા બને, પણ લાલ બને. માયાકૃત સોઈ મોહનભાઈ આપણા ગામના છે, ભાઈને ખાસ આમંત્રણથી અને એવા ભક્ત થયા છે તો સહેજે સહેજે સંતોની ઠાકોરજી ભગવાનની પધરામણી થઈ. આપણે થોડુંક ભગવાન માટે કરીએ તો ભગવાન કેટલા રાજી છે. આપણે ત્યાં આવ્યા. તમે સબરીની વાત જાણો છો. સબરી છે એક ભક્ત બની હતી તો ભગવાન રામ અયોધ્યાથી એમને ત્યાં આવ્યા. એટલે ભગવાન છે એ દરેકના છે. એટલે એ ગરીબ તવંગરનો કોઈ ભેદ નથી, પણ આપણે ભક્તિ કરીએ તો ભગવાન આવે અને એમની ભક્તિથી આપણું કલ્યાણ પણ થાય છે, આપણું મોક્ષ થાય છે, આપણે સંસાર વ્યવહાર પણ સુખી થવાય. કારણ કે ભગવાનની દ્રષ્ટિ થાય તો આપણામાંથી બધો કુસંગ નીકળી જાય, વ્યસનો નીકળી જાય, આપણો સદાચારી થઈએ, આપણા જીવનમાં બહુ સારું બધું થઈ જાય. પણ કહેવાનું છે કે ભગવાનને આપણને એવું જીવન આપ્યું છે તો એમાં પણ એવું સારું જીવન જીવવાનું કે ભગવાનની ભક્તિ નિયમિત થાય, પ્રાર્થના દરરોજ થઈ જાય અને આપણે જેમ કહ્યું સ્વામી એમ વ્યસનોથી દૂર રહીએ, ભગવાનની હંમેશા પ્રાર્થના કરીએ તો આપણું જીવન સારું ધન્ય બને છે. તો આ જીવનની અંદર આ ભાઈને લઈને આવ્યા છે તો બીજા પણ આ માર્ગે ચાલજો, તમને પણ ભગવાન ખૂબ સુખી કરશે. તમે જે મહેનત ને પુરુષાર્થ કરજો. આપણે જેમ કહ્યું કે આપણો ધર્મ હિન્દુ છે તો એ ધર્મ હિન્દુને બરોબર સારી રીતે આપણે સમજીને એને અંદર આપણું જીવન ભગવાનને જે માનીને આપણે ભજન કરવું, સત્સંગ કરવું. પ્રલોભનોમાંથી કંઈ દુભાવવાનું નથી કે ચાલો પ્રલોભનથી આપણને એમાંથી વધારે શરીરના જે રોગ છે, શરીરની જે મુશ્કેલીઓ છે એ આવવાની છે. એથી આપણે વહેમમાં નહીં કે ચાલો કંઈ બુવાને જાગરિયા કરી અને પછી પશુઓની હિંસા થાય એવું નહીં. દવા છે, ઉપચાર કરવો અને શાંતિથી દવાઓ લઈને આપણે જીવનમાંથી થઈ જાય. પણ પેલું શું થાય છે કે આવા એમાં મહેમાન વહેમમાં પછી આપણે બધું ખલાસ થઈ જાય. એટલે આવી બધી થોડીક આપણી જે થોડીક જીવનની અંદર છે બધી વાતો, એમાંથી આપણે થોડાક સમજીએ તો આપણું જીવન સારું થઈ જાય. વધારે થઈએ તો આપણે દવાઓ જ કરવાની છે અને બીમારી આવે છે તો ભગવાનની પ્રાર્થના કરવાની છે. ભગવાન એક છે, પરમાત્માની પ્રાર્થના કરીએ તો એમાં બધું સારું થઈ જાય અને શાંતિ પણ થઈ જાય. ઉપચાર કરે એટલે સારું થઈ જાય છે અને ભગવાનની આશરો થાય તો સારું થાય. તો આપણે બધાને ખૂબ ધન્યવાદ છે. ભગવાન આપણે સુખી કરે. નામ લેજો. ખેતીવાડી કરો? ખેતીવાડી. ખેતી કેટલી ખેતી તમારી છે? ચાલે. ખેતી કેટલી તારી પાસે? એટલે ખેતી ભાત છે, વરી કોડાક આવત કોડાક ચાલે? 2 આવત. 2 આવત. કોડાક માળ માળ કોનલા જાવ તો 9 જગા. 18 એકર જેટલી જમીન ખરી. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં વિચરણ કરવાનો સ્વામીશ્રીનો ઉમંગ જોતા સાચી સમાજ સેવા કઈ રીતે થઈ શકે એનો ખ્યાલ આવે છે. લોકોના ઉત્કર્ષ માટે ખસાવવું એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન મંત્ર છે. સ્વામીશ્રીની વૃદ્ધાવસ્થા છતાં ઉપેક્ષિત દિનજનોના જીવનમાં સહાયભૂત થવા માટે પધાર્યા. તેથી વનવાસી ભક્તો રાજી થયા. મુક્તિના ઉધારા ચડ્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા.
મુક્તિના ઉધારા ચડ્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા ग्रही भक्तों ना दुख सुख आपे अपार घरो घर घूमनार श्रीजी रसना पानार ग्रही भक्तो ना दुख सुख आपे अपार श्रीजी हૈયાનો ધરમપુર, જ્યાં ભગવાન સ્વામિનારાયણના ભક્તરાજ કુશળ કુંવરબાનો શાહી રાજ દરબાર છે, તે સ્થાને પધાર્યા. 183 વર્ષ બાદ સ્વામી શ્રી પધારતા ભગવાન સ્વામિનારાયણની લીલા સ્મૃતિ થઈ. આનંદના મેઘ વર્ષા ઉત્સાહના ઓઘ વળ્યા મીઠે સ્વરે મોર ટહુક્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા. ભગવાન સ્વામિનારાયણે જ્યાં સ્નાન કરેલું તે પ્રસાદીની વાવની જગ્યાએ આવેલા કુવા ઉપર સ્વામી શ્રી પધાર્યા. જીવન આધાર મળ્યા મુક્તિના ઉધારા ચડ્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી. ત્યારબાદ સ્વામી શ્રી શ્રીજી મહારાજના પ્રસાદીના હનુમાનજીના મંદિરે પધાર્યા. મંદિરની સામે પ્રસાદી પીપળાના દર્શન કર્યા. પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા પૂર્વના પુણ્ય ફળ્યા જીવન આધાર મળ્યા મુક્તિના ઉધાર. શ્રીજી મહારાજને પધરાવવામાં આવેલા તે મહેલના સ્થાનના સ્વામીશ્રીએ દર્શન કર્યા. આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. કુશળ કુંવરબાના સમાધિ સ્થાને સ્વામીશ્રી દર્શને પધાર્યા. એમના વંશજ શ્રી મહિપાલ દેવજી તથા રાજકુટુંબના સભ્યો સાથે સ્વામીશ્રીએ મંત્ર પુષ્પાંજલિ કરી. સ્વામી જગનો આધાર તું છો ગુણનો ભંડાર શ્રીજી આજ્ઞા અનુસાર સદા તું તો ધર્મના સાજ ધરા શ્રીજી ના ધણ જળ્યા રે સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા પ્રમુખ સ્વામી. સ્વામીશ્રીની નિશ્રામાં અહીં વિરાટ વનવાસી સંમેલન યોજાયું હતું.
સ્વામીશ્રીની સંસ્કાર ગંગામાં પાવન થવા માટે દૂર દૂરથી ખૂબ મોટી સંખ્યામાં વનવાસી ભાઈ બહેનો ઉમટ્યા હતા. स्वामी तारा रूपे आज श्री आज श्री पूर्वना पुण्य पड़ा जीवन आधार मुक्ति ना उधारा करावे स्वामी तारा रूपे आज श्री स्वामी आज સ્વર્ગવાહિની નદીના પટમાં યોજાયેલ આ સંમેલનમાં ભાગ લેવા માટે 10,000 વનવાસી ભાઈ બહેનો આવ્યા હતા. લોકનૃત્ય દ્વારા પોતાની કલાને પાવન કરી. आज श्री स्वामी आज श्री જુઓ કે આપણે મજૂરી કરતા હોઈએ અને લગભગ 20 રૂપિયા આપણને મજૂરીના મળતા હોય, 10 રૂપિયા દારૂમાં કાઢી નાખીએ છીએ. 50% ખર્ચો ટાટા ને બિરલાએ નથી કરતા, એટલો આપણને પોસાતો હોય છે. વિચાર કરવા જેવું. એક જગ્યાએ એક ભાઈને મેં પૂછ્યું કે રોજનો 25 રૂપિયાનો ગુટકો ખાઈ નાખતો, આટલા બધા મહિનાના 750 થયા. એને શું કહ્યું ખબર છે? એ કે મને તો પોસાય છે. લો, પોસાય છે, તમે ચિંતા ના કરો. 750 એટલે શું મોટી વાત છે? અમે કોઈ જો હિન્દુસ્તાનમાં એવા માણસો છે કે જેને બુદ્ધિ છે પણ ફીના પૈસા નથી, જેને શરીર માનવ દેહ આપ્યો છે પણ ઉપર કપડું છે નીચે પહેરવાનું નથી, કોઈને પગમાં જોડા પહેરવાના નથી, કોઈ બેનને સાડી પહેરવાની નથી, અર્ધ ખુલ્યા લે છે, અર્ધ ભૂખ્યા રહે છે, કંગાળ જેવા રહે છે, બુદ્ધિ હોવા છતાં ભણી શકતા નથી, પેટ હોવા છતાં પેટનો ખાડો પૂરી શકતા નથી, અને તારા જેવાને 750 રૂપિયા પોસાતા હોય તો તને એટલી બુદ્ધિ નથી ચાલતી કે હું એક મારા ભાઈને, એ આદિવાસી હોય કે હળપતિ હોય કે પછી ગરીબ ગમે તો કોમનો, હું તો કહું છું, એને જો બુદ્ધિ હોય તો હું 750 રૂપિયા મહિને એના ફીના આપું, તને ભણીને મોટો એવો વકીલ થાય, એન્જિનિયર થાય, ડોક્ટર થાય, તને કેટલા આશીર્વાદ એ સમાજને આપશે એ ખબર પડે છે તને? ઘણાને ખાવા મળતું નથી, 750 રૂપિયામાં એક ફૂડ બિલ થઈ જાય. એક માણસને જમવાનું મારે ખ્યાલથી પૂરું થઈ જાય 750 મહિનાનું, એ નથી તને અપાતું. એટલે હિન્દુસ્તાનમાં જે ગરીબો છે, અર્ધ ભૂખ્યા છે, જેને ખાવા મળતું નથી, એ બધું પાપ આ જુગાર રમનારાઓ, દારૂ પીનારાઓ અને વ્યભિચાર કરનારાઓના માથે જ બધું જતું હોય છે. એ પણ આપણે બરોબર યાદ રાખવાનું. ધરમપુરના ભૂતપૂર્વ મહારાણી શ્રી કુશળ કુંવરબા ની ભક્તિ તથા પ્રેમ ભર્યા આમંત્રણને માન આપી આજથી 183 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ અહીં પધારેલા. આજે 183 વર્ષ પછી એમના જ આધ્યાત્મિક વારસદાર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના પાવનકારી સાનિધ્યમાં સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં વનવાસી આદિવાસી પ્રજાજનોનું સ્નેહ મિલન યોજાઈ રહ્યું છે, જે અસંખ્ય વનવાસી આદિવાસી ભાઈ બહેનોના જીવન શુદ્ધ કરશે. આવા ઐતિહાસિક પ્રસંગે ધરમપુર નગરપાલિકા બરો ધરમપુર તરફથી ધરમપુરના નાગરિકો વતી ધરમપુર નગરપાલિકા બરો ધરમપુર જિલ્લા વલસાડના પ્રમુખ શ્રી હિતેશ કુમાર મસરાણીના વરદ હસ્તે આ સન્માન પત્ર પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરી સમગ્ર આદિવાસી વિસ્તાર તથા ધરમપુર નગરે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
આ જાહેર સન્માન પત્ર સંવત 2055 વૈશાખ વદ ત્રીજ તારીખ 3/5/99 સોમવારે ધરમપુર મુકામે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજને રૂબરૂ સપ્રેમ અર્પણ કરવામાં આવ્યું છે. આ ધરમપુરની આજુબાજુ એવી કેટલીય પછાત જાતિઓ રહે છે. ધોળિયા છે, વારલી છે, કુકણા છે, નાયકા છે. તેમાં એક અતિ પછાત જાતિ અને તે છે કોળચા. અને એ કોળચાની પ્રજાની તમે જનૂન જુઓ, એમની પ્રવૃત્તિ જુઓ તો ચોરી અને લૂંટફાટ. અને જે વખતે નાનું બાળક જન્મે તે વખતે કહે કે હાથ મૂડે પાવ મૂડે ચોરી કરતા હટા રખે. એવી વાત કરે, એવી તાલીમ. કેવી પ્રજા હશે? તો એવી પ્રજા પણ આજે સત્સંગના રંગે રંગાઈને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગથી આજે પોતાના જીવનનો ઉત્કર્ષ કરી રહ્યા છે. તો એ જ પ્રજામાંથી એક એવા સામાન્ય માણસ છે જે આજે કાદવમાંથી કમળની જેમ ખીલીને આજે આપણી સામે ઉપસ્થિત થાય છે. પણ દારૂમાં જે ખરેખર એ પ્રજા જે સપડાણી તે કોળચા જાતિ. અને એ કોળચા જાતિ છે કે સકાળ ઉઠીને બસ બાટલીલા જ હાથ ધરે. એ કોળચા જાતિ છે કે સકાળ ઉઠીને બસ કઠક કોનાના પીકી ગયા ભાત તે ચોરી કરેલા જ જાવલા. એ કોળચા જાતિ છે. પણ આજ પ્રમુખ સ્વામી મહારાજની કંઠી પોવી તો એ પ્રજા એકદમ વરી ગઈ ને ધોળિયા પ્રજા એકદમ નીચે પડી ગઈ. તો ખરેખર બાપાની સી કૃપા હોય ને અને ઈસી જે બાપા કૃપા કરતા રહ્યા તો એ પ્રજા ખરેખર કાદવ માંથી જેમ જીસાથી કમળ વરીએ ને એકદમ ભગવાનને ચોડુલા જીસા હુઈ જા ઈ પ્રજા પણ એમાં ગુણ પડેલા પણ ઈસા વિકસાવનારા જોઈ છે. તો વિકસાવનારા આજે આ પૃથ્વી ઉપર આજ બાપા ઈ રહી ના. 1992 અમે 6 જણા મળીને એક મન દારૂ પી જાય છે. એક મન સકાળું પીજમ તે એળા સુધી કોઈ દીબીને અને તેમાં ચાખના જોઈ જાવ બોમલાના ને સુકટના, બાકી દુસરા નહીં. અને તમારે ખબર આ કાયો દારૂ પીધેલા માણસ મગબધાન કરે એમાં માને કોઈ સાંગુલે જરૂર નહીં. તો તીસેમાં આમના જીવન ચાલે કરે મગ એક દી વિચારાના નીજીને કે આતા દારૂ ને માસુક ખાવામાં જ કઈ જીવન પૂરા નહીં હોય. કઈક કરવા જોઈએ, જરાક ભણતર હતા આવડે. આતા ટૂંકમાં સંગા માલે ગાભર વધતા તો મગ વિચારાના ને સેલવા જાય ને કાઠી પોવી ને આજ આમના સત્સંગ જોરદાર રહા. અને ઈસા સાંગજામ કે આ લોહાર ફળે વાળા કઠ બી પોસી ગમસુલ જાતા ને કોઈ ના નહીં પાડે. એ પ્રમુખ સ્વામી મહારાજ ની કૃપા હો. જય સ્વામિનારાયણ. આજ ગાઉં છું હેત તમારા, ગાઉં છું હેત તમારા સ્વામી ગાઉં. વન અને પર્યાવરણ મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ, આદિવાસી વિકાસ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ તથા મહાનુભાવોએ સ્વામીશ્રીના અદ્ભુત કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી. આદિવાસીઓમાંથી વ્યસનને દૂર કરવા માટે, એમને વિકાસના માર્ગે લઈ જવા માટે આઝાદીના 50 વર્ષોથી પ્રયત્ન કરે છે. લાખો કરોડો રૂપિયા ખર્ચે છે. એના પરિણામો કોઈ દેખાતા નથી. પરંતુ એ જ કામ જ્યારે સંતો મહંતો ઉપાડી લે છે ત્યારે એના પરિણામો દેખાય છે. અને બીજી મહત્વની વાત, આદિવાસી પટ્ટીમાં ખાસ કરીને જે વિધર્મીઓ પોતાના ધર્મના પ્રચાર માટે આ અભણ અજ્ઞાન પ્રજાને લાલચ આપીને, લોભ આપીને પોતાના કરવા માટે અને બીકથી પોતાના ધર્મના અંગીકાર માટે જે પ્રયત્ન કરે છે અને હિન્દુ સંસ્કૃતિનું નાશ કરવા માંગે છે, એમાં મોટામાં મોટી આ પ્રવૃત્તિ એને અટકાવશે. હિન્દુ સંસ્કૃતિનું જાગરણ આ રીતે થતું રહેવાનું છે. અને હિન્દુ ધર્મનું જે કઈ જાગરણ માટે પ્રમુખ સ્વામીજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં ખૂબ મોટી સફળતા એમને મળી છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છે અને એ વધુ ને વધુ જે થશે અને વધુ ને વધુ એમાં આપણે લોકો જોડાતા જઈએ તો આટલી ઉંમરે જે એમનો જે 80 વર્ષની ઉંમરે કેટલા ગામોના પ્રવાસ એમણે કર્યા છે આપણી સમક્ષ એ થયું છે. આ આદિવાસી માટે ખૂબ મોટી કૃપા થઈ છે. આભાર. ભારત માતા કી જય.
બાકી ખરેખર અમારા આદિવાસી લોકો એવા એવા લોકો છે કે જે લોકો વર્ષોથી કથાઓ કરતા, અને અમારા સમાજની અંદર એવી કથાઓ હતી કે કનશ્રી દેવ હતી, હિમાય દેવ હતી, એવા જે બધા કથાકારો હતા એ પણ મને લાગે કે જે વટલાવ પ્રવૃત્તિથી બધા ઘરમાંથી દેવો પણ કઢાવી નાખ્યા છે. ઘણા જૂના પુરાણા ફોટા હતા એ પણ દૂર કરાવ્યા છે. અને સતત આપણા ધર્મ પર પ્રહાર જેવો થઈ રહ્યો છે. અને એના માટેનું એક કારણ હોય તો આપણે કહ્યું તેમ વ્યસન, ગરીબાઈ અને અપણતા. અને એના કારણે આજે જો આપણને કોઈ મદદરૂપ બનતા હોય તો આવા સ્વામીજીઓ મદદરૂપ બન્યા છે. શ્રી હીરાભાઈ ચૌધરી પણ અત્રે ઉપસ્થિત છે. એમને હું ખાસ વિનંતી કરું કે આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરે. આ ધરમપુરનું તળાવ છે. આ તળાવની અંદર પાણી નથી, પણ આજે આપણે આ સમયે સત્સંગ રૂપી ગંગામાં ડૂબકી મારવાનો અવસર અહીં પ્રાપ્ત આપણને સૌને થયો છે. નમીએ નારાયણ સ્વરૂપ સમરથ સંત હરિરૂપ. 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 પ્રથમ આપ સર્વને ખૂબ જ ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આપ સર્વને ખૂબ ધન્યવાદ પણ છે કે આવા એક સત્સંગ સભાની અંદર દૂર દૂરથી અને અહીં આજુબાજુથીના શહેરના તમામ ભાવિકો આવો એક ધર્મ લાભ, સત્સંગ લાભ, જીવનને પરમ શાંતિ આપે એવો લાભ લેવા માટે પધાર્યા છે. દુનિયામાં બીજા ઘણા પ્રસંગો જઈએ છે એ આપણા સંસારિક જીવન માટેનો લાભ છે. આ લાભ છે એક આપણા આત્માનો છે, આપણી ઉન્નતિનો છે, આપણો વિકાસનો છે અને પરમ શાંતિનો આ લાભ છે. કારણ કે ભગવાન એ પરમ શાંતિ આપનાર છે. અને ભગવાન સંબંધી જે કંઈ વાત મળે, ધર્મ સંબંધી જે કંઈ વાત મળે, આધ્યાત્મિક વાતો જે મળે, એમાં જ આપણને પરમ શાંતિને સુખ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે પરાપૂર્વથી આપણા દેશોની અંદર ભગવાનના અવતારો અને એમના મહાન ભક્તો, આચાર્યો, ઋષિઓનો અવતારો થાય છે. અને એ આપણી સમક્ષ આવીને આપણું જીવન ઉન્નત બનાવે છે. આપણે જે કંઈ માર્ગ ભૂલીએ છીએ એને માટે સાચો માર્ગ આપણને બતાવે છે. અને આપણું જીવન કેમ સુખમય બને, સંસારિક આપણું જીવન સુખમય બને અને સાથે સાથે સામાજિક, રાજકીય, આ બધું જ આપણું જીવન સારું બને. આપણા રાષ્ટ્રનો પણ આપણે વિકાસ કરી શકીએ, સમાજનો પણ વિકાસ કરી શકીએ, કુટુંબનો પણ વિકાસ કરી શકીએ અને દરેક રીતે દરેક શાંતિથી રહીએ અને સાથે રહીને આપણો ઉત્કર્ષ થાય એવી વાત છે. એ આપણને એ અવતારી પુરુષોએ, એવા મહાન સંત પુરુષોએ હંમેશા આપેલો છે. અને એ રીતે એ લાભ આપણને જે મળે એને માટે એમનું વિચરણ પણ હંમેશને માટે હોય છે. નદીનું પાણી એ વહેતું ભલું છે અને સંતોનું જીવન ચાલતું છે. એટલે સંત તો ચાલતા ભલા કે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરતા રહે તો બધાને ખૂબ લાભ થાય. જેમ નદી છે એ ગંગાનો પ્રવાહ ઠેઠ હિમાલયમાંથી પ્રવાહ છૂટ્યો દરિયાને મળે છે, પણ એના પ્રવાહની અંદર એની આજુબાજુ રહેનારા માણસો, નદી કાંઠા ઉપરના બધાને લાભ મળે છે. કારણ કે નદી છે એને એમ નથી કે
મારો લાભ કોણ લે છે, શું લે છે, મારે એની પાસે બદલો લેવો છે એવું એની ઈચ્છા નથી. એ બીજાને માટે વહેતું જ પાણી રહે છે. પશુ હોય, પંખી હોય, મનુષ્ય, દરેકને માટેનો લાભ મળે છે. એમ આવા જે પરોપકારી પુરુષો છે કે જે જગતના કલ્યાણ માટે જ આ પૃથ્વી ઉપર આવેલા હોય છે, એ પુરુષો એ માટે હંમેશા પોતાના જીવનમાંથી બીજાને કેમ વધારે લાભ થાય એનો કોઈ બદલો નથી લેતા. આપણામાં દરેકની અંદર ભગવાન તો રહેલા છે, પણ એ ભગવાન અંદરથી જાગૃત કરવા એ આપણે કરી શકતા નથી. એટલે આપણે ખોટે રસ્તે ચાલીએ છીએ. આપણે દુરાચારને રસ્તે, આપણા વ્યસનોની દ્રષ્ટિએ બીજાને મારવું, બીજાનો ત્રાસ કરવો, ચોરી કરી લેવી, લૂંટફાટ કરી લેવા, હેરાન કરવા, પરેશાની કરવા, આવી રીતની એક અહમ ને મમત્વથી આપણું કાર્ય થાય છે. કારણ કે એની અંદર આપણામાં જે છે એને આપણે જોઈ શકતા નથી, ઓળખી શકતા નથી. જો એટલું જ આપણને ઓળખાય તો એને પણ દ્રષ્ટિ થાય કે આ બીજા મને જેમ દુઃખ થાય છે એમ બીજાને પણ દુઃખ થાય. મારી વસ્તુ ચોરાઈ જાય છે તો એની ચોરાય તો એને પણ દુઃખ થાય, મારી પણ થાય. તો પછી એકબીજાનું લેવાનું પણ ના થાય. બીજાનું હું ખૂન કરી નાખું છું તો મને કોઈ ખૂન કરે તો મને દુઃખ થાય છે, મારા બાળ બચ્ચોને પણ દુઃખ થાય છે, એમ સામાનો પણ છે. તો એ દ્રષ્ટિ આપણી અંદર આપવા માટે એ સંતોનું અને મહાન પુરુષોનું વિચરણ છે. તો એ દ્રષ્ટિ હંમેશા આપણે પ્રાપ્ત કરીએ તો પછી આપણને શાંતિ ને શાંતિ છે. સબરી આપણા આદિવાસી બાઈ જતી અને એ તમે જાણો છો કે એની પાસે કાંઈ જ નહોતું, પણ એની પાસે ભગવાન રૂપી, રામ રૂપી સંપત્તિ હતી અને એ સરોવરને બેઠે ભગવાનનું ભજન, કીર્તન ભજન કર્યા જ કરતા હતા. તો ભગવાન પણ એને ત્યાં પધાર્યા અને એ સંપત્તિથી સમૃદ્ધ હતી. ભગવાન એને કંઈ આપીને, ઢગલો આપીને ગયા નથી. એને એક પોતાની આ વાત આપી અને ભગવાનનું ભજન, તો એનાથી સુખ શાંતિ થઈ ગઈ. એટલે આવી સંપત્તિ આપે છે. વાલ્મીકજી હતા એ પણ આદિવાસી ભાઈ હતા અને એ પણ લૂંટફાટ ને ચોરીનો ધંધો કરતા હતા. પણ નારદજી મળ્યા, નારદજીને લૂંટવા માંડ્યા. નારદજીએ એમને કહ્યું કે ભાઈ આ તમે ધંધો શા માટે આવો કરો, લોકોને મારીને ત્રાસ કરીને પાપ છે. તો કે આવું પાપ તો હું કરું છું અને બીજું કઈ, તને ભગવાને હાથ પગ આપ્યા છે, શક્તિ આપી છે, તું તારું ઉપાર્જન કર અને તારામાં જે વ્યસનો છે, તારામાં જે આવા દુષ્ટ ભાવનાઓ છે એ ભાવનાઓ દૂર કર, તો તને સારું ફળ એમાંથી મળશે. મહેનત કરે અને ભગવાનનું નામ લે મોટા મોટું, તો એ ભગવાનથી તારો ઉદ્ધાર થશે. પછી એને ભગવાન રામનું નામ આપે છે અને એ વાલ્મીક ઋષિ બની ગયા, મહાન બની ગયા. કારણ કે એને એક સંપત્તિ મળી, એક વૈભવ, એક સારું નામ મળી ગયું. એ સંપત્તિ સાચી છે. જગતમાં પૈસા કમાવા અને આ પ્રમાણે આ દુનિયાનું બધું કામ કરવું, બધી કરવું, એનાથી કંઈ આપણે બુદ્ધિશાળી નથી. એ તો આપણી જરૂરિયાતો છે. આપણને ભગવાને બુદ્ધિ આપી છે એટલે એનાથી આપણે પૈસા ટકા કમાઈએ, સારું કામ કરીએ, બીજું ત્રીજું કરીએ. એટલે દેહનો વ્યવહાર છે, દેહને માટે થયું. પણ એનાથી કંઈ આપણનું આત્માનું અજ્ઞાન જતું નથી, આપણામાંથી દુષ્ટ ભાવનાઓ છે એ જતી નથી, આપણી વાસનાઓ ટળતી નથી અને કુકર્મો ટળતા નથી. એ તો જ્યારે આવી રીતની બુદ્ધિ આવે છે એ સત્સંગરૂપી બુદ્ધિ ભગવાન ત્યારે જ એ નાશ થઈ જાય છે. તો એ બુદ્ધિ એને સારી બુદ્ધિ કહેવાય. એટલે ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે બુદ્ધિશાળી માણસ કોણ છે આ જગતની અંદર? બહુ પૈસા કમાય છે, બહુ સારી રીતે પોતો જગતમાં કરતા હોય છે, અગર આ બધી શોધખોળો કરતા હોય છે, બહુ સારું નોલેજ કરે છે, એ બુદ્ધિશાળી તો જગતની બુદ્ધિ છે, જગતમાં જરૂર છે એટલે બધું થાય. પણ બુદ્ધિશાળી એ કહ્યું કે જે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે અને જે બીજાના માટે જીવી શકે અને પોતે ભગવાનની ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકે, એ જ બુદ્ધિશાળી છે. તો એ હનુમાનજી બુદ્ધિશાળી કહેવાય. એ પ્રમાણે ભગવાન શ્રીજીમાના વખત નાથ ભક્ત વડોદરાના બહુ સામાન્ય માણસ હતા, એક ગરીબમાં ગરીબ માણસ. અને દિવાનજી બહુ બુદ્ધિશાળી હતા, ગાયકવાડ સરકારના 4 રાજ્યોનું સ્ટેટનું કામ કરતા, સિંધિયા, હોલકર ને ગાયકવાડ, 3 સ્ટેટનું પોતે બરોબર દિવાનગીરી કરે, જરાય રાજની અંદર મુશ્કેલી નહીં, એવી બુદ્ધિવાળા હતા. પણ છતાં એને મારા ભગવાને કહ્યું કે બુદ્ધિશાળી નથી, કારણ કે ભગવાનને ઓળખી ન શક્યા. ભગવાનને પકડીને જેલમાં નાખી દેવા, એમને દુઃખ આપવું, ત્રાસ આપવું, તો એ બુદ્ધિશાળી ના થયા. હનુમાનજી બુદ્ધિશાળી કારણ કે ભગવાનના મદદમાં ગયા. ભગવાન છે લંકા જતા એમની સેવામાં જોડી ગયા, એમને માટેની સમર્પણ ભાવના થઈ ગઈ. તો એ બધાને આપણે જે માનીએ છીએ તો કહેવાનું શું છે કે રાવણ એ પણ બહુ બુદ્ધિશાળી હતો અને જબરદસ્ત મોટો રાજવી હતો, સ્વર્ગ મૃત્યુ પાતાળ, પણ એની બુદ્ધિ કામમાં આવી નથી. એનું બહુ સારું ચાલતું હતું, ગ્રહો ઉપર પણ એનું વર્ચસ્વ હતું, દેવતાઓ ઉપર પણ વર્ચસ્વ હતું, દેવતાઓને પણ પોતે આજ્ઞા કરે, પણ દેવો કરતા, પવનદેવને આજ્ઞા કરે, અગ્નિદેવને આજ્ઞા કરે, વરુણદેવને આજ્ઞા કરે, બધા આવીને એના ઘરમાં, એના મહેલમાં કામ કરી જતા હતા. પણ એ બધી એની બુદ્ધિ શક્તિ કામ આવી નથી, એને બુદ્ધિશાળી કયા નથી.
ચરિત્રો સારા અને બુદ્ધિશાળી સબરીને ગણાય છે, હનુમાનજીને ગણાયા છે. આવા જે પાત્રો ભગવાનને માટે થયા એની બુદ્ધિ છે, એમ આપણી એ બુદ્ધિ જો આપણામાં આવશે તો આપણે બુદ્ધિશાળી છે. એટલે આપણને મહાન બનાવશે કે ભાઈ હું સામાન્ય નથી, હું પણ એક મારી રીતે સારું છે. અને પેલું જો આપણે માની જ બેસીએ કે મારી પાસે કાંઈ નથી તો પછી એવા ને એવા રહે. પણ આપણને ભગવાનની આવી જે આધ્યાત્મિક સંપત્તિ છે એ આપણી ભારતની છે અને એ સંપત્તિને જ આપણે સાચવવાની છે. એ સંપત્તિને જેટલી સાચવશું એટલી આપણી દેશની અસ્મિતા જાગશે કે મારા ભારત દેશ છે અને મારા ભારત દેશ માટે મારે